જય શ્રી કૃષ્ણ, શુભ સવાર બધાને। તો આપણે આજે નહીં ધોઈને રેડી થઈ ગયા વહેલા 7 વાગે અને ભગવાનને દીવાબત્તી બી કરી દીધી। અને આજે હું બનાવીશ ચા અને જોડે નાસ્તો કંઈક। તો ચલો સ્ટાર્ટ કરીએ। આજ તો સ્નો પડી ગયો હો, ઠંડી બી બહુ જ છે। ગાડી બી ચાલુ કરી દીધી જવા માટે। નાસ્તો બી રેડી है, હું बताऊँ તો સવારમાં आज મેં બનાવ્યા પૌવા। બહુ ટાઈમ પછી અમે સવારે આમ તો કશું જ નહીં બનાવતા, પણ આજે પ્રતિકે સ્ટોર ખોલ્યો, હું ઘેર હતી તો બનાવ્યું પૌવા અને હું લઈને જઈશ અત્યારે। અને ચા બી બની રહ્યો જોડે જોડે। તો બહુ ટાઈમ પછી ચા ને પૌવા ખાવાનું થશે। સવારમાં કારો લોન્ડ્રી નાખે છે। મૂડ જ નહીં યાર નંખવાનું લોન્ડ્રી કપડો પહેરવા માટે હી નહીં, ધોવા તો પડશે ને। કેટલો બધા ભેગા કર્યા ભાઈબંધે 2 અઠવાડિયાના। 2 અઠવાડિયા વધારે 20 દાણા થયો છે આ વખત તો। ઓ એટલો બધા જૂનો કપડો કાઢ્યો નહીં યાર બધો પહેરવા, એટલે વારે ઘડી કોણ ધો કરાય યાર બધું। ઘેર મશીન તો આ ભાઈ 20 દારે કપડો ધો, બહુ અઠવાડિયે 10 દારે ધોઈ દેવાનો, તો વાળવામાં બી ઈઝી રહે। એટલો બધો વાળવાનો જ કંટાળો આવે। મહિનામાં એક જ વાર વાળવાનો ને એક જ વાર ધોવાનો, એટલે પતી જાય વાત પૂરી। હા તે લાવી દે બીજા 10 જોડ, 30 દિવસના કર દે તું કપડો। વોલમાર્ટમાં જઈએ એટલી વાર લઈ આવીએ। સારું, બહુ પૈસા હાડા તમે સાહેબ। પૈસા તો નહીં કમાઈએ તો લાવીશું। ગુડ, બરાબર ગાઈશું। કોમેન્ટ કરજો જેને જેને લાવો એને લેતા આવી જજો લેવા અમેરિકામાં ગયા। ફાઇનલી ગાઈઝ આપણા કોમ પતી ગયો। 4-5 દાણાનો સ્ટોક કરી દીધો આપણા। ઋતાએ થોડી હમણાં હેલ્પ કરાવી હતી। 4-5 દાણાનો સ્ટોક આપણો હવે 4-5 દિવસ શાંતિ। કસ્ટમરોને દબાઈને પીવડાવીશું આટલા બધાને, 4-5 દિવસ શાંતિ। હવે આપણે બધું આપણે હવે અંદર મૂકીશું, અંદર બધો સ્ટેક કરશું કુલરમાં। ઋતુ તો કાઉન્ટર ઉપર કસ્ટમરો લીધા જાય અને આટલા મારા કોમ પતી ગયો। ઈગો આવી ગયો હ અને હું અને જય કુલરમાં વેક્યુમ મારી આવીએ। જો બતાવું તમને, આ જો બધું અંદર બધું કેવું બધું ભરાઈ ગયેલું હોય ને, માટી બાટી બધું ક્લીન થઈ જાય, એટલે આ કુલરની પ્રક્રિયા। ઈગો આવી ગયો એટલે બધું કોમ કાઢ્યું। હા હા, સાહેબે કહી દીધું એટલે વાર્તા પૂરી। અને આ બધું બિયર જો હું લઈ જાઉં અંદર અને ભરાઈ જાઉં, પેલો વેક્યુમ મારે જાય। ભાઈ સેલ્ફના નેચર અને ઓય નેચર, ઓકે? સાહેબનો ઓર્ડર આવ્યો હ, ઓકે। હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હવે આપણે બનાવીએ બપોરનું જમવાનું। એ 11:30 આવી, ફટાફટ બનાવીએ। આજે બનાવવાનું છે દૂધીનું શાક। આજે આપણે બનાવવાની છે દૂધી, એના માટે દૂધી લઈ લીધી, કાપી દીધી નાની નાની। એક બાજુ તેલે મૂકી દીધું, મસાલો રેડી કરી દીધું ને હવે લોટ બી આ બાજુ બાંધી દઈએ। વઘાર થાય ત્યાં સુધી લોટે બાંધી જશે। પહેલાં વઘાર કરીને પછી લોટ બાંધીએ। જો આપણા શાકનો તો આપણે વઘાર કરી દીધો ને હવે બધા વાસણ તે હવે વાસણ મૂકી દઈએ બધા ધોવા। જોઈએ આપણે લોટે બાંધી દીધો, હવે એને ઢોકી દઈએ। ઢોકી પડી જશે થોડીક વાર। હવે આપણું શાક હવા પછી હવે એમાં મસાલા કરીએ થોડીક વાર થઈ, બધું પાણી ભરી જાય પછી। ચલો ત્યાં સુધી બીજું બધું કરીએ। આ વાસણ બધું પતાવીએ। જો કેટલો બધા આટલો પતાવ્યા। જો આપણું એ શાક એ થઈ ગયો। રોટલી બનાવી દીધી,
હવે કાનાજીનો ડીશ રેડી કરી દઈએ આપણે. શાક લઈ લીધું, હવે રોટલી લઈ લઈએ ને થોડું ઘી ને ગોળ લઈને જમાડી દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી બાપુનું ભોજન જમવા. એમાં છે દૂધીનું શાક, રોટલી ને ગોળ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा. આજનું ભોજન આપવા બદલ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દૂધીનું શાક આપણું રેડી થઈ ગયું મસ્ત રસાવાળું. રોટલી ને ડુંગળી મસાલાવાળી. સેજલ જમૈયા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. ચલો હવે આપણે હું જાઉં છું ઘરે જમવા માટે. સ્નો પડે તો રાત્રે રહીન તો મેં બધું સાફ કરી લીધું. સ્ટોરના આગળ સવારે જોઈ શકો છો બધું ફૂલ હતું અને આખું પાર્કિંગ લોટ બી ફૂલ હતું. તો સવારે પેલો હીરો આવ્યો હતો ને તો એને આ ઢગલા કર્યા અને મેં સવારે આવીને આવ્યા મેં એ ઢગલા કર્યા સ્નો સાફ કરી. ભૂખ લાગી તો જમવા જાઉં ઘરે. ફિનલે કીધું હતું દૂધીનું શાક અને રોટલી બનાવવાની એવું મને કીધું હતું. એ ક્યાં પણ તે સમટાઈમ એ સરપ્રાઈઝ આપવા મને. એ ક્યાં અલગ અને બનાવ અલગ. આજે જોઈએ દૂધીનું શાક ને રોટલી મને કીધું હતું એટલે લેટ્સી પડે. જુઓ ઢગલા કાલ રાતે ધરાઈને પડ્યો સવારે 5 વાગ્યા ઊંધી આવી ગયા. શું ઓકે આપણે આજે શાનું દૂધીનું શાક ઓકે. રસાવાળું ને રોટલી. મેં ગાઈઝોને કીધું હતું. મેં કીધું ઓકે મને જીનલ કહેતી હતી કે દૂધીનું શાક બનાવ્યું રાઈટ. પણ મેં કીધું કે એની એવી ટેવ કે કીધું કે દૂધીનું કેમ પણ સરપ્રાઈઝ મને બીજી જ આપો. પણ આજે ફાઇનલી હું સાચો પડ્યો કે તું સાચી પડે. તો રોટલી બને જ છે ગરમા ગરમ મજબૂત એવી યોગેશની મારી તો બરાબર. અને જીનલની તો બનાવી દીધી છે તો અમે જમી લઈએ. હવે યુ હેવ અ ગુડ ડે. ચલો હવે જમવાનું બધું પતી ગયું. હવે આપણે વાસણ થોડા ઘસી દઈએ અને પછી જઈએ સ્ટોરે. અહીંયા વાસણ થોડો આ શાકને થોડુંક વધીએ કાઢી દઈએ. બધું સાફ કરી દઈએ. ગેસ ક્લીન થઈ ગયો. હવે આપણે જો આટલો વાસણ ઘસી દઈએ ને પછી કચરા બચરા વાળીએ. જો આપણું બધું કામ પતી ગયું. વાસણ ઘસાઈ ગયા, કિચન સાફ થઈ ગયું. 2:40 થઈ, 2:45 જેવું થવા આવ્યું. હવે જઈએ આપણે સ્ટોરે. ચલો તાણ. જો ગાઈસ ઊંઘીને તો ઉઠી જઈ અને ઉઠીને તો ખાસી બધી તૈયારી કરી નાખી મેં. પણ છે કવો વિડીયો ઉતારવો. જો આપણે મસાલો બનાવી દીધો મજબૂત એવો બટાકા અને ડુંગળીનો 1 નંબર ટેસ્ટ. પછી આ થોડી એવી કોથમીર લઈ લીધી સાઈડમાં ઉપરથી નાખવા માટે. અને આરે ખાટી મીઠી ચટણી છે. પછી આરે કોથમીરની ચટણી હ થોડી સ્પાઇસી ટાઈપની. અને આરી હો ગળી દહીં. અને અહીંયા છે સેવ, ઝીણી સેવો. અને પેલી બાજુમાં પડી પકોડી. તો જો શું હશે, દહીંપૂરી હોય, બીજું તો શું હોય. બહુ ટાઈમ પછી અમે દહીંપૂરી બનાવી. તો હમણાં મસ્ત એવી ડીશ તૈયાર કરું એટલે તમને લોકોને બતાવું મસ્ત મજબૂત એવી.
અને આજે સમથિંગ ન્યૂ ટ્રાય કરીશું કે ઉપર ચીઝ છીણીશું અમૂલની. તો જો અહીંયા પકોડી બાકી દીધી મસ્ત એવી. આ બધામાં થોડો થોડો મસાલો ભરીએ, બહુ નહીં માપનો, એકદમ હેવી હેવી લાગે, બહુ વધારે પડતો ભરીએ ને. બહુ ટાઈમ પછી દહીપુરી બનાવી, બહુ ટાઈમ. એમાં આજે અંકિતનો ઉપવાસ એટલે અંકિત ખાલી ચા પીશે. જેને દહીપુરી ભાવતી હોય એ કમેન્ટ કરી દેજો. અને જોડે આ બધી ચટણી બનાવી અલગ અલગ. દહીં બનાવ્યું, ગળ્યું, આવી દહીં પેલું હજી મેં તમને વચ્ચે રેસીપી આપી હતી ને 1-2 દિવસ પહેલા, એ જ દહીં. હેડો આ તો ભરાઈ ગયું મસ્ત એવું. નાની નાની પૂરીઓ વધીને લીધી અમે, જો હા ને, નાની નાની જ લીધી, બહુ મોટી નહીં ગમતી. મોટી તો પાણીપુરીમાં ખાવાની મજા આવે, રગડાવાળી હોય ને. થોડી થોડી ચટણી, સી ખાટી મીઠી ચટણી. ઇન્ડિયામાં આના અમુક લોકો સેવ પૂરી પણ કહે, મેબી કહેતા હશે લારી ઉપર. હવે આવશે ગળ્યું ગળ્યું દહીં. ચલો મસ્ત થીકનેસ હા દહીંની. હવે નાખીશું સેવ, ઝીણી સેવ. કોઈક ડીશ બનાવીને આપો તો ખાવાની જેવી મજા આવે. જાતે બને ને એટલી બધી મજા ના આવે. પણ હું ડીશ બનાવીશ મારા માટે જાતે જ, જેવી લારી ઉપર મળે ને એવી જ. એટલે થોડું ખાવામાં મજા રહે. અમે એવું ફિલિંગ આવે કે લારી ઉપર જઈને ખાધી. હવે આપણે આજે તો હું ચીઝ નાખીશ અમૂલની, કંઈક અલગ. માપની એ નાખો, પણ હું એકલી નહીં ખાઈ શકું આટલું બધું. ઓકે, હવે છે કોથમીર. ચલો ખાવા માટે. કોને કોને મોઢામાં પાણી આવી ગયું? મેં ખાલી ટેસ્ટ કરીને જોઉં. ને નહીં કરું પહેલા. ચીલી મસ્ત લાગો, ચીઝી. મસાલા ટેસ્ટ તો બહુ મસ્ત આવતો જ તો જ, પણ એનો ટેસ્ટ એક નંબર. ખાટો મીઠો અને ગળ્યું દહીં, બધાનો ટેસ્ટ જે આવે ને એક નંબર. આજે અંકિતના ખાવા ને અંકિતના ચખારો જ. બાકી તમારા બધાને પણ ખાવું હોય તો આવી જો. લે અંકિત, આ તારા માટે. આ ચીઝવાળી પહેલી વાર ટ્રાય કરી મેં, ચીઝવાળી જે દેખાય મસ્ત. જો ચલો જાન અમે ખાઈ લઈએ પછી મળીએ. ત્યાં આપણે 10:30 વાગી ગયા. કામ બામ પતાવી નાખ્યું મસ્ત. અને આજે તો ફ્રીજ સાફ કર્યું હતું, ખાલી ફ્રીજનો પાર્ટ જ સાફ કર્યો અને આ ફ્રોઝન પાર્ટ બાકી હ એ કરીશું પછી. અને આપણે અહીંયા કચરો વાળીને કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું બધું. એટલે ખાવાનું તો પતી જીવવા મસ્ત એવું.
અને મજા આવી છે દહીંપૂરી ખાઈને. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીશું. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને ના કર્યું હોય એને. તો તમને રોજના અવારનવાર અમારા વિડીયો જોવા મળશે. તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલના